વીરે ભલવાળો આજ મારી કળા જાગી રહી એટલે કે અમારી નગરીના પ્રજાજનો સર્વ રીતે સુખી અને સંપન્ન છે. બસ ભગવાન સૂરજ નારાયણને એટલી પ્રાર્થના કે સુખના વાદળો આવા ને આવા છવાયેલા રહે. અતિથિ ભવનમાં મહેમાનો બધા પધારી ચૂક્યા છે, પણ કોણ જાણે આજે મારો બાળપણનો મિત્ર ગઢવી નથી દેખાતા. માટે ગઢવીને બોલાવો. ઘણી ખમા મહારાજ વીરે ભણવાને ઘણી ખમા આજના ડાયરાને ઘણી ખમા આજના નોકરે ભાગ થઈને બેઠો છું મહારાજ. અને આજે તમારા જન્મ દિવસ નિમિત્તે જો કેવું હોય તો કહી શકાય મરદો જીવનમાં વિજયના
હું જોતો કાં તો મરજો ને કાં તો મારજો બીજમાં દેશો સગા નહીંતર મારી સહેલો બેટા બોલશે આ તો કાયર કરીના આવા યુદ્ધ સંગ્રામમાં જ્યારે તલવારો ભાલા અને બરસની ઝાંકા બોલતી હોય એક પાડવાળા લીંગા કાળા રંગ કાળો મૂળ છોકરા ઉઠેલા વાય સોદળારા નો ફને ફને તાળી બંધ તારે વાગા તરનું એકણા ઝનકી કરી ઝનકી સાખરા કરી ઝનકી ઝરદા ઘાટ ઉઠિયા દુડા રણકી ચિંદવા રાગ ઢણકી ઉઠિયા રોગ રણકી ચિંદવા અરે માર 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 ભાગવા પ્રકારા થતા હોય અરે ધૂળની ડમરી ઉડતી હોય આઈ પકડી બધું નહીં ને ભૂલી હોય જીવનમાં અને શ્યામ પડતા સાંજ રહેતા જ્યારે યુદ્ધ વિરામ ત્યારે રણ સંગ્રામની અંદર કોઈના ઘર કપાયેલા પડ્યા કોઈના હાથ કપાયેલા પડ્યા કોઈના મસ્તક કપાયેલા પડ્યા અને રણભૂમિની અંદર લોહીના ખાબોચિયા ભરેલા હોય ત્યારે સાથી મિત્રો યોદ્ધાઓ પોતાના આ યોદ્ધાઓને બલિદાન એના સબને એક ઝોળીમાં નાખી અને ગામ ખાલી લાવતા હોય અને ઝોળીમાંથી ટપા રુધિરના ટીપા પડતા હોય આવી રુધિર ટપકતી ઝોળીઓ કેવી લાગે રે બજાવો વસળીએ કે લટકે ભૂમકાચાર વસળીએ કે લટકે ભૂમકાચાર આંગળીએ અંગૂઠી માહીર લારે લોલ એ આલા લીલા વાદળિયા રે વડાવો એ આલા લીલા વાદળિયા રે વડાવો એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાદળી રે લોલ અરે ભગવાન જો જીવવાની આશા હોય તો આ ભાગ મેલીને હાલતો થા અરે કે ખાવ કે કોની મને એવી હોય બાકી છે કલાકાર ગાણું ગાણું કે ભજન કરે માટે ભગવાન આ ધણ મેલીને હજી કહું છું હાલતો થા અરે ભગવાન અમે રણાના જબર વાળો ધણ વાળી અમારા ગામની રજૂઆત કરી અરે તમે જે હોય કે તમે ગાયોના ધણ વાળીને પોતાની જાતને બહાર વાળ્યા આવો અરે બહાર વાળ્યા હોય કોઈ ધણ વાળાને ધણ વાળી કોઈ બહાર કાઢ્યા ના હોય માટે તમે જે હોય કે તમારે રસ ગપડો
અરે ભાઈ રણમલ, આ ગોવાળાને નહીં માનવાનું. આને આપણે તલવારનું પાણી બતાવવું પડશે. અરે ગોવાળ, હજી કહું છું, જીવ વાળો હોય તો જાણે મેલીને હાથ બતા. ઉતાર. કરવામાં પણ રજા આવે છે રજા. પણ આજે તો આ તારા માટે 10 મારા પ્રાણ જાય તો પણ મને મંજૂર છે. અરે ભગવાના, ખોટી વાતો ન કર. લડવું હોય તો આવું સંકેતમાં આ મારી સીટ છે. તારું લોહી સાથે ફનફની રહી છે. આવી જા. મહારાજ, આજે તમારે 65મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હોય અને આવી ઘડીએ આને મારી એની હત્યાનો પાપ ન લ્યો મહારાજ. એને જીવતદાન આપો અને આજે એને વસન લેવડાવો. આજથી એ ગાયો, બ્રાહ્મણ અને સ્ત્રીઓની રક્ષણ કરશે અને આજથી એ ખરાબ કામ નહીં કરે એવું એને વસન લેવડાવો મહારાજ. અરે રાણા, જો આજ મારો બાળપણનો મિત્ર ગઢવી જો વચ્ચે ન હોય તો તમારા બેના મસ્તક દોઢ ભેગા કરી નાખાત. પણ જો હવે ગઢવીના કહેવાથી હું તમને જીવનદાન આપું છું. માટે આજથી તમારે ગાય, બ્રાહ્મણ અને ધર્મની રક્ષા કરવાની છે. માટે પ્રતિજ્ઞા લ્યો તમે. પ્રતિજ્ઞા લઈએ કે ગાય, બ્રાહ્મણ અને ધર્મની અમે રક્ષા કરશું. અને અમે કોઈને હેરાન ન કરતા. ભલે રાણા, તો તમે જે ચાર કામ માટે ભગવાનનું ભેગું હતું એ તમારા જીવનમાં સુખીથી રહો. જો ભલે બાપુ. ભલે અમારા બાપુ. આ નાના મહેમાન તો ભેગી. અરે મહારાજ, તો અમારા આવો ભાગ લાગ્યો. આપ જેવા માણસો અમારા મેહડે મહેમાન બને તો અમારા ભાગ્ય ઉજાગર થાય. માટે પધારો મહારાજ. હું હમણાં સારણવાળાઓને બોલાવી અને આપણા જન્મદિવસની અતિ ભવ્ય ઉજવણી કરી રાજ દરબારે રંગણ બોલાવી આપના જન્મદિવસને વધાવી મહારાજ. માટે સારણવાળાઓ જલ્દી આવો. આ કલાદાન ભણી આપણા મેહડે મહેમાન બોલાવશો.
મલકમાં માયા મેલીને મરી જાશું મારા મેરવાન હાલો ને આપણા મલકમાં આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકમાં ઉતારા ઓરડા ઉતારા કરે ઘોડે ચડજો મારા મેરવાન હાલો જાય આપણા મલકમાં મહાદેવ પ્રસન્ન થતા હોય તો પુત્ર વિનાની જિંદગી જીવવા કરતા મારું મસ્તક કાઢી અને મહાદેવના ચરણોમાં કમળ પૂજા છે. હર હર મહાદેવ મહાદેવ જો પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો મારે શું કરવું મહાદેવ? વીરે ભગવાન આપ અવરમાં જાય આ બ્રાહ્મણ કન્યાઓની કન્યાદાન કરો એનાથી તમારી કલ્પના પ્રાપ્તિ ભલે મહાદેવ તો હું વનમાં જઈ અને કુમાર બ્રાહ્મણ કન્યાઓના કન્યાદાન આપું. જાઓ વીરે ભગવાન આના ફળ સ્વરૂપે તમને ત્યાં અવશ્ય પુત્ર થશે અને એને આપણાથી સવાઈ હશે. આ મારું વચન છે તમને. વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત વગલ લલાટ પાટલ પાવ ગઈ કિશોર ચંદ્ર શેખ રે રતિ પ્રતિક્ષણ હર હર મહાદેવ આય વસરાની હાર બોલે મારતા એ કઈ વળણ નથી એક તાવીજ બનાવી આવું ને તો આ તલી કાકી ને એને હું પણ એ તલી કાકી ને આ ઝાડ ના ખવડાવ તો આ લીમસન છેટ નહીં. હવે મારા ગુરુ પાસે આવું તો મારા ગુરુ નો આશ્રમ એટલામાં છે તો ખરો. બાપુ 8 દિવસ ના હોતું તમે કેમ ઘડીએ ઘડીએ આશ્રમ ફેરવી નાખો છો? ક્યાં ભાઈ એક વાર ફેરવું હોય છે. આ ત્રીજો આશ્રમે હું ગયો, તમારો ત્રીજો આશ્રમ છે આ. ક્યાં કઈ આશ્રમે આવ્યો તો ભાઈ? પેલા તમે ગામમાં રહેતા ત્યાં આવ્યો, હા, પછી તમે કાંઠી ની કેડે ગયા સાઈ ની કાંઠે. હવે ત્યાંથી એવા સમાચાર મળ્યા કે ઈ ઘોડાવડી વહી ગયા. એનું કારણ સાંભળ. હા કાંધીને રસ્તે આશ્રમ હતો, ત્યાં આખી મુંડાની દવા વાળા લે માંડેમાં મુંડા. હું હાવ કંટાળી ગયો. એ ના જ દોરા પછી ભાઈ તો ઘોડાવડી. અરે હું બાપુ 8 દીધા તમને ગોતી ગોતી સાથી ગયો. 2-3 જણા કીધું કે ભાઈ ઈ તો અહીંથી કાંધીની કેડેથી વહી ગયા. હા પછી ભાઈ તો ભાઈ આશ્રમે નીકળો. હે? હા, એ બહુ સારું જો પણ. એ અમે ત્યાંથી ભાગવું પડે ભાઈ. હા તો તમે સુખી થઈ ગયા, બાકી તો મરાઈ જાય. હા. હા એટલે તો ધોળાવાળ થઈ ગયા. હે? પણ તમારે આજે આવ્યો આશ્રમમાં આવ્યો પછી જે જલ થાવ તમારે. ठीक यार हमें तो ये भाई, હા કોણ? ये मेरा चेला है. હા हाँ, હે? उसकी सगाई हुई थी तो साली पाए चली थी. ઓહો અરે तो मैं वहाँ से निकला तो क्या बापू मेरे आना. चल, હા તો પછી હું કરે એકલો પછી આવી કે હાલો ને બાપુ બે ભીખ માંગી નાખું, ખાવું જ છે ને ગમે ત્યાં. કાંઈ વાંધો નહીં બાપુ, પણ હું એક કામ માટે આવ્યો બાપુ. क्या बोल क्या काम है? કામ કરી દેવું પડશે મારું. बोल बोल. કરી દો, મને વસન આપો બાપુ પેલા. पेला वचन न दो, पेला काम बोलता हो. કામ નહીં પેલા વસન. કરી દો. તો બાપુ મને એક તાવીજ એવું બનાવી દો કે તળાજાની ધરતી ઉપર 7 વર્ષ સુધી વરસાદ ન થવો જોઈએ. अरे क्या बात कर रहा है?
લીમચંદ હા બાપુ અરે આ રયત બધી મરી જાય કોઈ નહીં મરે બાપુ, કોઈ નહીં મરે. એક વખત એને મારે પાણી દેખાડી દેવાનું છે. હું કોણ? અરે યાર લીમચંદ શેઠ ખાલી મુંડા આયા તે જાણ્યા હોય ત્યાં યાર ઈ એમ લાગે બાપુ, કોઈને આમાં ફેર પડે તો બીજો બાપુ. 7 વર્ષની વાત કરો છો હા, 7 વર્ષ સુધી તો આવી જ બનાવી જોઈએ કે 7 વર્ષ સુધી તળાજાની ધરતી પર એક પણ સાટો ન પડવો જોઈએ. જો આંબર તાવીજ બનાવી દો પણ આ મીડિયામાં ક્યાંય ન આવું કોઈને બાપુ ખબર ન પડે, આપણે બે સિવાય. નકર મને રાતે રાત બદલે નહીં નહીં, આપણે બે સિવાય કોઈને ખબર ન પડવા દો બાપુ. હા, હું ઈ તમને ગેરંટી આપું છું. પછી તાવીજ બનાવી દો, મારું કામ થઈ જાય. એટલે બાપુ તમને 4 વ્હીલ લઈ જાવ ને રોડ ટચ લઈ આવો અહીંયા ઉના. તમે રોડ ટચ આખરે બાંધો, જલસા પડી જાય. તો કોપિયા લઈ દેગા હા, અરે બાપુ જલસા માટે વિસંબર. હા 4 વ્હીલ લઈને જાતા માટે. મેરે કો કોપિયા લઈ દેગા હા, પણ આ કામ થઈ જવું છે બાપુ. એક સાથે 7 વર્ષ સુધી પડવી ન જોઈએ બાપુ. તો સાંભળ હા કાળિયા ડુંગરમાં જા હા, ત્યાં તને એક જ સિંગી હરણ મળશે કાળિયા ડુંગરમાં જવાનું ને એક સીગું હરણ. હા. હા એના સિંગડાની અંદર ડગડી પાડી હા. હું તાવીજ આપું નાખી દઈશ એક સીગા હરણમાં હા એના સિંગડાની અંદર ડગડી કાઢો ડગડી કાઢવાની. અને પછી એમાં તાવીજ નાખી દઈશ કાંઈ વાંધો નહીં બાપુ. સાંભળ હા. એક કઈ તાર નો તૂટવું જોઈએ પણ તાવી જેવું બનાવી છે બાપુ. તાર તૂટવાનો તૂટવા જ નતો. એક તાર તૂટો હાથ ને 14 વર્ષનો મનવા 14 વર્ષ 14 વર્ષની વરસાદ થાય તો બાપુ મારે ત્યાંથી નીકળવું પડે પછી. હા? હા, તો મારે નીકળવું પડે ભાઈ. 14 વર્ષ કાઢવા કેમ? હે 7 વર્ષ સુધી તો મારી પાસે સગવડ છે, બરોબર. પછી ઈ આ તળાજાની પ્રજાને મારે થોડું દેખાડવું છે. મારી પાસે તો રાજ છે, તળાજાનું રાજ મારી પાસે છે અત્યારે બાપુ. એમ હાઉ, મારે 7 વર્ષ સુધી કઈ વાંધો આવે એમ નથી બાપુ. પણ એમાં હું છે 2 જણા મેણા માર્યા ને એનું પાણી ઉતારવાનું છે. પાણી ઉત્તર બચ્ચા રાય તાવીજ લેતા કામ લે ઓલા મુંડા વાળા ની લાવતા તાવી જેવું જ બનાવજો બાપુ, કાંઈ ઘટવું ન જોઈએ. હા, તાવી એક સીગા હરણને બાંધી દો. 7 વર્ષ સુધી વરસાદનું ટીપું ન પડે બાપુ. ન પડે આવ્યું હતું ને તમને જોવામાં. હા એક ટીપું ન પડે 7 વર્ષ હા, નકર ખોટું તાવીજ બનાવીને ઘા કરી દેતા નકર મને ઠોકી નાખશે. નાય નાય હા, અમે તો પાછા હું છે વાણિયાની જાત રહી એટલે બાપુ થોડું ધ્યાન રાખવું પડે. હા નકર વાણિયા તો હું કઈ બાંધવા તો જાય નહીં જાય લાકડી લઈને. એટલે આવી રીતે એના મારે છેતરપિંડી કરી એને પાણી બતાવવાનું છે મારે. બાકી તો હું કઈ નબળો માણસ નથી હો. હા मेरी बात सुन હા जेठानी को बोलना बहुत खुल के नहीं हो ના ના ઈ કાંઈ ન બોલે, ના બોલે. નહીં हाँ, અમારે रात में आया એટલે મેં ના ઈ ના બોલે, કાંઈ ના બોલે. ના કાંઈ ન ब्यूटी पार्लर ने ना जा નહીં ઈ એવું અમારે નથી આવતું. जेठानी को बोलना નહીં हाँ એ તો અમારે ખુશ નહીં आता બાપુ. हमें हादा पूछो, हादा वाणिया. અને ये तुम्हारे राज में अच्छा लगे तो उसका के गोठन आओ પણ બાપુ આ કામ થઈ જાય ને એટલે આને ધામધૂમથી જો તળાજામાં ન પરણાવું ને તો લીમચંદ શેઠ નહીં. તો હારું હો ભાઈ ગામ છે તો ભણેલો ને થોડો. એલા ભણ્યો તો નાય નથી ભણાવે. કેમ? તો કોણ આપે મારા મમ્મી પપ્પા આઉટ થઈ જાય પછી મંદિર હાથી લેજો. અરે ભાઈ તો ભણવાનું કઈ જતો ને સેવા જ કરી ભોળાનાથની. ભણવા જાવ તો સાહેબે મેળો બને. જ્યાં ન આવડે તો જ્યાં હું તને અગરબત્તી કરે અમને જાગતા હતા. અમને જાગતા હતા તે તમને થોડોક હિસાબ આવડ્યો નકર અમને થોડો આવડે.